મિત્રો, એક તરફ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે, ત્યારે બીજી તરફ ગુજરાતના લોકપ્રિય ગાયક કીર્તિદાન ગઢવી માટે માઠા સમાચાર સામે આવ્યા છે, જેમના અવાજ પર આખું ગુજરાત ઝૂમી ઉઠે છે। તે કીર્તિદાન ગઢવીને હવે ગુજરાત હાઈકોર્ટના આટાફેરા ખાવા પડી શકે છે। હાઈકોર્ટે તેમને નોટિસ ફટકારી છે અને અરજદારે તો તેમને આખા પ્રકરણના માસ્ટરમાઇન્ડ ગણાવ્યા છે। શું કીર્તિદાન ગઢવીને જેલ જવાનો વારો આવશે? જાણો આ ખાસ રિપોર્ટમાં। મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। શું છે આખો વિવાદ? મિત્રો, આ વિવાદની શરૂઆત થાય છે કે ભાગીદારી પેઢીથી કીર્તિદાન ગઢવી અને વેપારી જયેશ પરમાર વચ્ચે નવરાત્રિના આયોજનને લઈને ભાગીદારી થઈ હતી, જેમાં કીર્તિદાનના પુત્રનું નામ પણ જોડાયેલું હોવાનું કહેવામાં આવે છે। નવરાત્રિના આયોજન બાદ હિસાબ કિતાબમાં તકરાર થઈ અને મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો। અરજદાર જયેશ પરમારનો આરોપ છે કે ગાંધીનગર સાયબર સેલના અધિકારીઓએ તેમને કોઈ પણ નોટિસ વગર ઉઠાવી લીધા હતા। તેમને અને તેમના મિત્રને સવારે 10થી રાત્રે 2 વાગ્યા સુધી ગોંધી રાખીને ઢોરમાર મારવામાં આવ્યો હતો। જયેશભાઈના વકીલનું કહેવું છે કે આ બધું કીર્તિદાન ગઢવીના ઇશારે થયું છે, તેથી જ તેમને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા છે। કોને કોને મળી નોટિસ? મિત્રો, હાઈકોર્ટે માત્ર કીર્તિદાનને જ નહીં પરંતુ આ મામલે સંકળાયેલા ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ જવાબ આપવા માટે આદેશ કર્યો છે, જેમાં એસપી રાજદીપસિંહ ઝાલા, પીઆઈ બીએમ ચૌધરી અને પીએસઆઈ પરમારનો સમાવેશ થાય છે। અરજદારે આક્ષેપ કર્યો છે કે પોલીસે સિવિલ ડ્રેસમાં આવીને તેમની અટકાયત કરી હતી અને માનવ અધિકારોનું ઉલ્લંઘન કર્યું હતું। કીર્તિદાન સામેના ગંભીર આક્ષેપો અને સામો પક્ષ? મિત્રો, જો કે આ સિક્કાની બીજી બાજુ પણ છે। જયેશ પરમાર સામે પણ કરોડોની ટિકિટની ઉપાચાતનો આરોપ છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇવેન્ટ દરમિયાન જે કોમ્પ્લિમેન્ટરી ફ્રી પાસ હતા તેને ઓનલાઈન પોર્ટલ પર વેચીને લાખો કરોડો રૂપિયા બનાવવામાં આવ્યા હતા। ચૂંટણીના માહોલમાં જ્યારે કલાકારો નેતાઓ માટે પ્રચાર કરતા હોય છે, ત્યારે કીર્તિદાન ગઢવી પર થયેલા કાયદાકીય પ્રહારો તેમની મુશ્કેલી વધારી શકે છે। જો આરોપો સાચા સાબિત થશે તો કોર્ટ કડક વલણ પણ અપનાવી શકે છે। હાલ તો હાઈકોર્ટે તમામ પક્ષોને નોટિસ પાઠવી છે। હવે જોવાનું એ રહેશે કે કીર્તિદાન ગઢવી કોર્ટમાં શું બચાવ રજૂ કરે છે। શું આ માત્ર વ્યવસાયિક ઝઘડો છે કે પછી તેની પાછળ કોઈ મોટું કાવતરું? તમે શું માનો છો? કોમેન્ટમાં જરૂર જણાવજો અને ગુજરાતની આ વિશે પળે પળની અપડેટ્સ માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આભાર। ખાસ નોંધ, આ વિડીયો જાહેરમાં ઉપલબ્ધ માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે। આમાં દર્શાવેલ માહિતી સંપૂર્ણ રીતે સત્ય હોય તે જરૂર નથી। કોઈ વ્યક્તિ, સમાજ અથવા સમૂહને નિશાન બનાવવાનો ઉદ્દેશ્ય નથી। વ્યુઅર પોતાની સમજ પ્રમાણે માહિતીની પુષ્ટિ કરે।